છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ટૂંકનોંધો જોઈ ગોલ્ગી પ્રસાધન અને લાઇસોસોમ્સ. એમાં લાઇસોસોમની ટૂંકનોંધને બદલે આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. કારણ વધુ પૂછે છે એટલે એનું કારણ તમારે પાકું કરી નાખવાનું. અને આજે આપણે એની પછીની અંગિકા કણાભસૂત્ર એની ટૂંકનોંધ જોવાની છે. કણાભસૂત્ર છે ને એને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. એની સંરચના જોઈએ તો જો આવી રીતે એને બે આવરણ હોય, બહારનું આવરણ હોય ને આવું સળંગ હોય. જ્યારે અંદરનું આવરણ હોય એ અંદરની બાજુએ આવી ગળી જેવી રચનાઓ ધરાવે. આ ગળીને કારણે અંદરની સપાટીનો જે વિસ્તાર વધે છે, આની અંદર શ્વસનની પ્રક્રિયા થાય એટલે કે ગ્લુકોઝનું વિઘટન થઈ અને ઊર્જા ઉત્પન્ન થતી હોય. આ ઊર્જા છે એ એટીપી સ્વરૂપમાં સંગ્રહાય એટલે એટીપીનું નિર્માણ કણાભસૂત્રમાં થાય. એટીપી છે ને ઊર્જા ચલણ ચલણ આપણે નાણાને કહીએ છીએ, પૈસાને કે દઈએ તો આમે પૈસા મળે. એમ કોષની અંદર ઊર્જાની જરૂર હોય તો એમાં એટીપીની આપ-લે થાય. એટીપીનું સંશ્લેષણ આની અંદર થાય એટલે કણાભસૂત્રને ઊર્જા ઘર કહેવામાં આવે. પાવર હાઉસ, ઊર્જા ઘર કે શક્તિ ઘર બધું એક જ નામ છે, બરાબર યાદ રાખો. ઊર્જા ઘર કે શક્તિ ઘર કે પાવર હાઉસ કે તો શું કહેવાય? કણાભસૂત્ર. કારણ પૂછે કે શા માટે? તો કે કોષમાં વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા એટીપી, એનું પૂરું નામ પછી કહીશ, એટીપી માંથી મેળવાય છે. આ એટીપી ને ઊર્જા ચલણ કહે છે. કોષમાં એટીપી નું નિર્માણ કણાભસૂત્રમાં થતું હોવાથી કણાભસૂત્રને ઊર્જા ઘર કે શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે કારણનો જવાબ મૂકવામાં આવે. હવે એટીપી એટલે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પાના નંબર 65 ઉપર કણાભસૂત્રની ટુકડોંધ આપેલી છે ને, એમાં એટીપી છે એનું પૂરું નામ પણ લખેલું છે. એને ઊર્જા ચલણ કહેવાય છે. કણાભસૂત્રને ઊર્જા ઘર એટલે કે શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે એવું લખ્યું છે, બરાબર. હવે એની ટૂંકનોંધની અંદર આપણે એને આ વિશિષ્ટતા એક લખશું, પછી એની સંરચના લખશું અને કાર્ય. તો સંરચના માટે જો પહેલા એની આકૃતિ પુસ્તકમાં નથી આપી એટલે અહીંયા ધ્યાનથી જોઈને સમજી કે કણાભસૂત્ર બે આવરણથી આવરિત કોષીય અંગિકા છે. એનું બાહ્ય આવરણ સળંગ હોય છે, જ્યારે એનું અંદરનું આવરણ આ તો આમ કાપીને અંદરથી દેખાડે, બહારથી તો તમને ગોળ નાનો એવા ગોળ જેવી કે લંબગોળ જેવી સંરચના જોવા મળે. અંદરનું આવરણ આવી ઘણી બધી ગળીઓ ધરાવે છે. આ ગળી જેવી રચના હોય ને ક્રિસ્ટી કહેવાય. એટલે ક્રિસ્ટી ધરાવે છે, જેને લીધે સપાટીનો વિસ્તાર વધે છે. આની અંદર ઊર્જા એટીપી ઉત્પન્ન કરવા માટે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી દ્રવ્ય આની વચ્ચે આવેલું હોય અને એને માટે આવી સપાટીની જરૂર પડે એટલે ગળીઓ આવેલી હોય. એની વચ્ચે જે આ દ્રવ્ય આવેલું છે એને આધારક દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે. આ પ્રવાહીની અંદર નિર્માણ પામેલા એટીપી હોય, એટીપીના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે એવા એડીપી હોય, એડેનોસાઇન ડી છે તો ડાયફોસ્ફેટ, ફોસ્ફેટ કણિકાઓ હોય, પછી એ પોતાને જરૂરી કેટલાક પ્રોટીનનું નિર્માણ જાતે કરી લે છે, બીજા ઉપર આધાર રાખતો નથી. હવે પ્રોટીનના નિર્માણ માટે
એને બે વસ્તુની જરૂર હોય, રિબોસોમ્સ અને ન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે આ અંગિકા પોતાના રિબોસોમ અને જનીન દ્રવ્ય ધરાવે છે. આ જનીન દ્રવ્ય છે, આપણે પહેલા ચર્ચા કરી. પોતાનું જનીન દ્રવ્ય ધરાવે છે એટલે એને અર્ધ સ્વાયત્ત સત્તા તરીકે, અર્ધ સ્વાયત્ત અંગિકા તરીકે ઓળખવામાં આવે. એ પોતાની મેળે થોડું ઘણું પોતાનું પ્રોટીન બનાવે એટલે અડધી પોતાની ઉપર સ્વાવલંબી છે એમ કહેવાય. અર્ધ સ્વાયત્ત છે, બીજું થોડું ઘણું પ્રોટીન બહારથી મેળવે પણ પોતાને અંદર પ્રક્રિયા માટે જરૂરી પ્રોટીન છે એ પોતાની મેળે બનાવી લે છે. આ અને આની પછીની અંગિકા રંજક દ્રવ્ય પણ બંને પોતાનું રિબોસોમ અને ન્યુક્લિક એસિડ એટલે જનીન દ્રવ્ય ધરાવે છે એટલે બંનેને અર્ધ સ્વાયત્ત અંગિકા તરીકે ઓળખવામાં આવે. તો આ વસ્તુ આપણે જે સમજીએ અહીંયા જરાક નોંધી લઈએ. સૌથી પહેલા એની સંરચના આવશે. તો બે આવરણ, બાહ્ય આવરણ સળંગ, અંતઃ આવરણ, ગળીઓ ધરાવે. આ ગળી જેવી રચનાને પૃષ્ઠી કહેવાય. અંદર આધારક પ્રવાહી આવેલું હોય. જેમાં એટીપી, એડીપી, ફોસ્ફેટ કણિકાઓ, જેમાંથી એટીપીનું નિર્માણ કરીને ગ્લુકોઝ, ડિક્ટિયોસોમ્સ તરીકે ઓળખાય છે. પણ એની આપણે પછી આમાં નથી તમારા પુસ્તકમાં, આગળ જઈને તમારે ભણવાનું આવશે એટલે એનું નામ આપણે નથી લખતું, બરાબર. તથા પછી આપણે લખશું તે પોતાના જનીન દ્રવ્ય અને રિબોસોમ્સ ધરાવે છે. અને પોતાના પ્રોટીન અને નિર્માણ કરે છે એટલે તે અર્ધ સ્વાયત્ત સત્તા અંગિકા તરીકે ઓળખાય છે. આ દેખાય છે અહીં સુધી? આ બાજુ જવા દઉં છો. આ પૂછી નાખું છું. હવે આકૃતિને ખાસ જરૂર દોરવાની નથી કેમ કે પહેલા આવતી હતી. પહેલાં આવતો હતો અને ત્યારે નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો એવી રીતે પૂછાતું હતું. હવે નથી આવતું. તેથી તે
ઓળખાય. બરાબર. હવે એના કાર્યો. તે કોષના શક્તિઘર તરીકે પણ ઓળખાય છે. કારણ કે તે કોષના ઉર્જા ચલણ એવા એટીપીના નિર્માણનું કાર્ય કરે છે. એટલે એનું મુખ્ય કાર્ય શું છે તો કે એટીપીનું નિર્માણ. બરાબર. પણ સાથે તમને કારણ આવડી જાય ને એટલે મેં આખું લખ્યું છે. હવે અહીંયા તમને એટીપી વિશેની પણ સમજૂતી પૂછે. એટીપી શું છે તો એટીપીનું પૂરું નામ લખવાનું હમણાં મેં બોર્ડ ઉપર લખ્યું હતું અને પુસ્તકમાં આપ્યું છે. એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તે કોષમાં જૈવિક કાર્યો કરવા માટેની જરૂરી ઉર્જા પૂરી પાડે છે. એટલે તેને કોષનું ઉર્જા ચલણ કહે છે તેમ કહેવાય. તો એ અલગથી એટીપી વિશે ખાલી પૂછે 1 માર્કમાં અથવા તો આવી રીતે 2 માર્કમાં, તો એમાં જોઈ લેવાનું. તો અહીંયા આપણી કણાભ સૂત્રની ટૂંકનોંધ પૂરી થાય છે. એની પછીની જે અંગિકા છે એનું નામ છે રંજક દ્રવ્ય કણ. રંજક દ્રવ્ય કણ, જેને હરિતકણ તમે ઓળખો છો, પણ હરિતકણ એક પ્રકારનું રંજક દ્રવ્ય કણ છે. એટલે મુખ્ય અંગિકા છે રંજક દ્રવ્ય કણ. એટલે વનસ્પતિ કોષમાં જ આવેલી હોય છે. વનસ્પતિ કોષની અંદર એના જુદા જુદા અંગોને એટલે કે ફૂલ, ફળ અને પર્ણ એને રંગ આપવા માટે કોષની અંદર જે ખાસ અંગિકા આવેલી છે એ આ છે રંજક દ્રવ્ય કણ. બરાબર. આ રંજક દ્રવ્ય કણ છે એના 3 પ્રકાર છે. એક છે રંગકણ એટલે ક્રોમોપ્લાસ્ટ, ઇંગ્લિશમાં એને કહેવાય ક્રોમોપ્લાસ્ટ. બીજું છે રંગહીન કણ. એનું નામ છે લ્યુકોપ્લાસ્ટ. અને ત્રીજી અંગિકા છે એ છે હરિતકણ. એટલે ક્લોરોપ્લાસ્ટ. ત્રણેયના ઇંગ્લિશ અને ગુજરાતી બંને નામ યાદ રાખવાના. ક્રોમોપ્લાસ્ટ છે એ ફૂલ અને ફળને રંગ આપે છે. લ્યુકોપ્લાસ્ટ છે એ લગભગ રંગહીન કણ છે અને એ ખોરાકના સંગ્રહનું કાર્ય કરે. અને બધા આને ઓળખો છો. ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે. એટલે આ 3 અંગિકાઓ છે એ આપણે નથી ભણવાની. બરાબર. પણ એનો ઉલ્લેખ આપ્યો છે કે વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય કણ નામે એક વિશિષ્ટ અંગિકા આવેલી હોય છે. તેના મુખ્ય 3 પ્રકાર છે રંગકણ, રંગહીન કણ અને હરિતકણ. રંગકણ છે એ વિવિધ રંગો ધરાવે છે. નારંગી, ભૂરા, પીળા એવા રંગો ધરાવતા હોય છે. એ રંગ પ્રમાણે એની અંદર દ્રવ્ય આવેલા હોય છે.
અને એ ફૂલ અને ફળને રંગ આપવાનું કાર્ય કરે છે, એટલે કે વનસ્પતિ અંગોને રંગ આપવાનું કાર્ય કરે છે. લ્યુકોપ્લાસ્ટ છે રંગહીન કણ છે, તે ખોરાકના સંગ્રહનું કાર્ય કરે છે. જ્યારે હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ એ ખોરાકના નિર્માણનું કાર્ય કરે છે, કે પર્ણમાં આવેલું હોય, લીલા રંગનું હોય, ક્લોરોફિલ ધરાવે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે. તો તમારે આની ટૂંકનોંધ આવે છે હરિતકણની. એટલે આપણે અહીંયા રંગહીન કણની ટૂંકનોંધ પૂછી હોય તો પણ ત્રણેય પ્રકાર દર્શાવી અને ફક્ત હરિતકણ વિશે સમજૂતી આપવાની. હરિતકણ છે એની આકૃતિ હવે પુસ્તકમાં નથી આવતી, જૂના કોર્સમાં આવતી હતી અને એ નામ નિર્દેશન સાથે પૂછાતી. આપણે એની રચના સમજવા માટે આકૃતિ જોઈએ. હરિતકણ છે ગોળાકાર કે લંબગોળાકાર હોય, એની આવી રીતે ઉપરનું જે આવરણ છે એ સળંગ હોય, જ્યારે અંદરનું આવરણ છે એ આવી જુદી જુદી સિક્કાઓની થપ્પીઓમાં વહેંચાયેલું, એટલે આમ સળંગ લાગે પણ અહીંથી એ આવી જાણે સિક્કાઓને પરસ્પર એકબીજા ઉપર આવી રીતે થપ્પીની જેમ ગોઠવેલા હોય ને એમ ગોઠવાયેલું જોવા મળે. આ જે સિક્કાની થપ્પીની રચના છે ને એને ગ્રેના કહેવામાં આવે. ગ્રેનાના એક એક પાર્ટ છે, એક એક સિક્કા જેવી રચના છે, એને થાઇલેકોઇડ કહેવામાં આવે. આની વચ્ચે પણ પ્રવાહી આવેલું હોય, એ આધારક પ્રવાહી છે. આ બાહ્ય આવરણ છે અને આ અંતઃ આવરણ છે. આ થાઇલેકોઇડની અંદરની બાજુએ ક્લોરોફિલ આવેલું હોય. ક્લોરોફિલ એટલે તમારે આવે છે હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય છે પ્રકાશ ઉર્જાનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે પછી આની અંદર જુદા જુદા બે તબક્કામાં અંધકાર તબક્કો અને પ્રકાશ તબક્કો એવા બે જુદા જુદા તબક્કામાં ખોરાક તરીકે કાર્બોદિતનું નિર્માણ થતું હોય છે. આમ તેને કોષનું રસોડું તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે તે કોષની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાકના નિર્માણનું કાર્ય કરે છે, એટલે એને કોષનું રસોડું કહેવામાં આવે છે. તો ટૂંકમાં ક્લોરોફિલની ટૂંકનોંધ આપણે અહીંયા જોવાની છે. એમાં સૌથી પહેલાં જોઈએ એની રચના કે સંરચના. તો બે આવરણ આવેલા હોય, બાહ્ય આવરણ છે ઘણું ખરું સળંગ હોય, બરાબર. અંદરનું આવરણ સિક્કાની થપ્પીઓ જેવી રચના ધરાવે છે. જેમાં દરેક એકમને થાઇલેકોઇડ કહેવાય. એક એક એકમ છે આ થાઇલેકોઇડની અંદર હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ, એને ઇંગ્લિશમાં ક્લોરોફિલ કહેવાય.
એનું જે આધારક પ્રવાહી છે સ્ટ્રોમા નામે ઓળખાય. આ નામ યાદ રાખવાનું. આગળ વાત કરીએ એમ કણાભ સૂત્રની જેમ આ અંગિકા પણ પોતાનું રિબોસોમ અને રંજક દ્રવ્ય ધરાવે છે. રંગ દ્રવ્ય કહેવાય. એટલે કે તે પણ પોતાના પ્રોટીનનું નિર્માણ જાતે કરે છે. બરાબર. એટલે ટૂંકમાં હરિતકણ છે એનું મુખ્ય કાર્ય શું થયું તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાકના નિર્માણનું કાર્ય કરે છે. તો આ અહીંયા કાર્ય લખ્યું જ છે પણ થોડુંક ટૂંકમાં પૂછાય તો વિસ્તૃત લખવાનું. એટલે કોષનું રસોડું તરીકે ઓળખાય છે એવી વિશેષતા પણ એમાં લખી શકાય. એટલે ટૂંકમાં રંજક દ્રવ્ય કણ 3 પ્રકારના હોય. આ રંગકણ છે એટલે કે ક્રોમોપ્લાસ્ટ ફૂલ અને ફળને રંગ આપે છે. લ્યુકોપ્લાસ્ટ ખોરાકનો સંગ્રહ કરે. ખોરાક એટલે કયો તો કે આને નિર્માણ પામેલું ખાલી કાર્બોદિત જ નહીં, પ્રોટીન, ચરબી વગેરે બધા પ્રકારના ખોરાકનો સંગ્રહ કરતી કણિકાઓ છે. અને આ છે એ ખોરાકનું નિર્માણ કરતી છે. અહીં સુધી કાંઈ પ્રશ્ન ન હોય તો ત્રીજી અંગિકા લઈ લઈએ તો આપણો પાઠ પણ પૂરો થઈ જાય. એ છે રસધાની. ઘણા એવું કે રસધાની ફક્ત વનસ્પતિ કોષમાં આવેલી હોય, એવું નથી. પ્રાણી કોષમાં પણ ઓછા વધતા પ્રમાણમાં નાના એટલે કે નાના મોટા કદમાં આવેલી હોય છે. રસધાની ફક્ત પ્રવાહી હોય અને એની ફરતે પટલથી આવરણ હોય છે. સાવ સામાન્ય સંરચના હોય, એને કાંઈ દોરવાની જરૂર પડતી નથી. વનસ્પતિ કોષ હોય તો આવી થોડીક મોટા કદની હોય. કોષને વચ્ચેના મધ્ય ભાગની અંદર આખો ભાગ રોકી દે છે. આપણે તે દિવસે મેં વનસ્પતિ કોષની આવી લાક્ષણિક આકૃતિ દોરી હતી. કોષ દિવાલ હોય, પછી કોષરસ પટલ હોય અને વચ્ચે બરાબર ઘણો બધો વિસ્તાર આવરી લે એવી મોટી રસધાની આવેલી હોય. એ ફક્ત એક આવું આવરણ ધરાવે છે અને એની અંદર પ્રવાહી ભાગ આવેલો હોય છે. જ્યારે પ્રાણીઓની અંદર રસધાની હોય પણ ખરી અને ન પણ હોય તોય નાના કદની જોવા મળે છે. વનસ્પતિ કોષની અંદર આ રસધાની છે એ ખૂબ વિશિષ્ટ કાર્ય કરે છે. એ કોષને વચ્ચેથી આખો ભરેલો રાખે છે. એને આપણી ભાષામાં કહીએ તો આશુમતા આપે છે એમ કહેવાય. કોષ છે એ વચ્ચેથી પોલો નથી લાગતો. એનો નિશ્ચિત આકાર જાળવવા માટે વચ્ચે પણ આવો કોઈ દ્રઢ વિસ્તાર હોવો જોઈએ. વનસ્પતિ કોષને નિશ્ચિત આકાર હોય, આપણે આગળ વાત કરીએ. બરાબર. એટલે એને આવી રીતે આશુનતા આપે છે, ભરેલો લાગે છે એમ કહેવાય. એ કોષની અંદર ઉત્પન્ન થતા હોય એવા કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો, પોષક દ્રવ્યો વગેરે છે એની અંદર સંગ્રહાય છે. એટલે કોષની અંદર એ સંગ્રહ સ્થાન છે એમ પણ કહેવાય. કોષને આંતરિક મજબૂતાઈ આપે છે, અંદરની બાજુ એથી દ્રઢ રાખે છે એમ પણ કહેવાય. પ્રાણી કોષની અંદર એ મેં કીધું એમ જરૂર હોય એ જ કોષમાં આવેલી હોય છે.
જેમાં એકકોષી સજીવ તરીકે અમીબા, પેરામિશિયમ જેવા હોય એમાં આ રસધાની અન્નધાની તરીકે પાચનનું કાર્ય કરે, એ પાણીનો સંગ્રહ કરે અને જલ નિયમનનું કાર્ય કરે. બરાબર, એટલે એકકોષી પ્રાણીઓમાં રસધાની અગત્યની છે. એ આવી રીતે જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલી હોય છે. જ્યારે વિશિષ્ટ વનસ્પતિ એટલે કે કોઈ પેશી કોષોની અંદર આ આવેલી હોતી નથી. એવી જ રીતે વિશિષ્ટ વનસ્પતિ કોષોમાં રસધાનીનું કદ નાનું પણ હોઈ શકે છે. પણ બંનેની અંદરની રસધાનીની ચર્ચા તો આપણે કરવી પડે. તો રસધાની એ પ્રવાહીથી ભરેલી આવરિત રચના છે. પહેલો રચનાની અંદર આપણે પહેલો મુદ્દો લખીએ. જેમાં વનસ્પતિની રસધાની અને પ્રાણીની રસધાની અલગ અલગ આપણે જોઈએ. એમાં સ્થાન વનસ્પતિમાં સ્થાન ક્યાં હોય? કોષની મધ્યમાં. કદ મોટું. કાર્ય કોષને ફૂલેલા રાખે. આખું લખવાનું. કોષને ફૂલેલા રાખે. એટલે કે આશુનતા આપે. ફૂલેલા રાખે એટલે કે આશુનતા આપે, બરડતા આપે અંકે. બરાબર, એ વચ્ચેથી દ્રઢ છે કે કોષ સખત રહે, બરડતા આપે. વનસ્પતિ કોષમાં એનું કદ મોટું હોય એટલે કોષનો 50 થી 90% ભાગ એમાં રોકાઈ જાય છે. બરાબર, અને કોષમાં વનસ્પતિ કોષમાં એના બે કાર્યો છે. એક તો કોષને ફૂલેલા રાખે, કોષને આશુનતા અને બરડતા આપે છે, તો થઈ ગયું. બીજું કાર્ય છે કે તે વિવિધ કોષીય દ્રવ્યોનો સંગ્રહ કરે. જેવા કે પ્રોટીન, ચરબી, પ્રોટીન છે એ જુદા જુદા એમિનો એસિડ્સ હોય. પછી ચરબી, શર્કરા, શર્કરા, વિવિધ અન્ય કાર્બનિક પદાર્થોનો સંગ્રહ કરે.
જ્યારે પ્રાણીમાં રસધાની, બરાબર, વનસ્પતિ કોષમાં છે, પ્રાણી કોષમાં એ કોષમાં ઉમેરી દેજો, વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં એનું સ્થાન મધ્યમાં હોય એવું જરૂરી નથી, બરાબર, કોષ રસમાં ગમે તે હોય પણ ખરી અને ન પણ હોય. પછી એનું કદ તો નાનું, જરૂર પ્રમાણે બધા કોષમાં હોય અને ન પણ હોય. એનું કાર્ય તો જેમાં હોય એમાં એ જરૂરિયાત પ્રમાણે વિશિષ્ટ કાર્ય કરે. એટલે કે અમીબા જેવા એક કોષીમાં અન્નધાની તરીકે ખોરાકના પાચનનું કાર્ય કરે, જળ શોષણનું કાર્ય કરે, એટલે કે જળ નિયમન, બરાબર, અથવા તો નાના મોટા કોઈ ઉત્સેચક દ્રવ્યો કે પોષક દ્રવ્યોના સંગ્રહનું કાર્ય કરે. તો ટૂંકમાં વનસ્પતિ કોષની અંદર રસધાનીનું જેટલું મહત્વ છે એટલું પ્રાણી કોષમાં નથી, એક કોષીય સજીવોમાં છે. તો આ રસધાની સાથે આપણે કોષની બધી જ વિશિષ્ટ અંગિકાઓ છે એની ચર્ચા પૂરી કરી. પુસ્તકની અંદર પાના નંબર 65 ઉપર આ રસધાનીની ટૂંકનોની નીચે કેટલાક સવાલ આપેલા છે, બરાબર, અને એની નીચેનો ફકરો છે એ સમજાવે છે કે કોષ એ શા માટે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય છે, જે આપણે પહેલા આગળના લેક્ચરની અંદર આ પાઠના બીજા લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરી કે શા માટે સમવિભાજનની જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે કે શા માટે કોષ એ સજીવોનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કહેવાય છે, બરાબર. આ બધી વસ્તુ સમજાવ્યા પછી છેલ્લે પાઠના સાર સ્વરૂપે એણે ફરીથી લખ્યું છે કે આમ આ બધી અંગિકાઓ દ્વારા કોષનું કાર્ય થતું હોવાથી કોષ એ સજીવનો ક્રિયાત્મક એકમ છે. એ બંધારણીય એકમ તો છે જ, પણ ક્રિયાત્મક એકમ પણ છે. તો આ સાથે અહીંયા પાઠ પૂરો થાય છે. પાના નંબર 65 ઉપર જે કેટલાક પ્રશ્નો આપેલા છે એ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આની પછીના પીરિયડમાં કરશું, અને એ વખતે સાથે ટેસ્ટની પણ ચર્ચા કરશું. જુલાઈ 29-30 જુલાઈની આસપાસ તમારે પહેલા અને પાંચમા પાઠ છે એની ટેસ્ટ રહેશે. એટલે તમે વાંચવા માંડજો. આ પાઠની અંદર ઘણી ટુકડો પણ છે. એની અંદર ફક્ત ગઈ વખતે આપણે જે ટેસ્ટ લીધી એમ ફક્ત 1 માર્કના સવાલ જ નહીં હોય, બરાબર, 2 માર્કના અને 3 માર્કના સવાલ પણ હશે. એટલે તૈયારી રાખજો. અગર ભવિષ્યમાં કદાચ આવી ટેસ્ટના આધારે જ તમારું રિઝલ્ટ બને, કેમ કે ખબર નથી કે આ પરિસ્થિતિ ક્યારે પૂરી થાય. એટલે ટેસ્ટના આધારે કદાચ રિઝલ્ટ બને એવું બને તો ત્યારે પછી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. આવા ઓછા પાઠ હોય ને ત્યારે લર્ન કરી અને વ્યવસ્થિત ટેસ્ટ આપી દેવું જોઈએ. ઓકે.